આયા ઊભો તો ચોકડીએ મમ્મીનો ફોન આવ્યો કે મારા ફોનમાં વાત આવતી હતી કે ફોનમાં વાત કરતો હતો ને તો 3-4 જણા 5-6 જણા આવીને ચારે બાજુ ઊભા રહી ગયા. એ તો શું થયું કે થોડીક વાર ફોન પૈતો ને તે કે હાલો. હેલો મિત્રો, હું ઘરે આવી ગયો છું અને આ ચંપકે બધો સામાન કાઢેલો છે. શું કરેશ? હેપી ધુજાળા. આ બધું ધુજાળા તું ધૂળકી જ છું ને? તાર નામ ધૂળકી જ છે. જમવાનું શું બનાવવાનું? ઉત્તપમ. બસ ઉત્તપમ શેના? સૂજી લેતા આવો જાઓ. સૂજી લાવવાનું છે? કેટલાનું લાવું? ઈ એક પેકેટ આવશે, લાવો 500 ગ્રામનું. હા તે વાંધો નહીં. અને વાળ કપાવ. હા જો શું થયું પણ તને? જગ પડ્યો. વાળ કપાવતા આવો જાઓ. હું બધો સામાન હેઠે ઉતાર રાખું ને તે વાળ કપાવતા આવો, પછી આવીને બધું ચડાવડાવજો. ચડાવતા મને ન ફાવે. તારા સૂજીનું બનાવવામાં મારે 10 ધક્કા ખાવાના ને? માં શું થઈ ગયું? તારે એક વસ્તુ બનાવવામાં મારે 10 ધક્કા ખાઈને બધી વસ્તુ લાવી દેવાની. તો શું થઈ એટલી વારમાં માણસ જાતે બનાવીને ખાઈ લે. તો એવું કરો જે તમને ના સારું એવું લાગે. હું ન કરું. તો ધક્કા ખાઓ. બેમાંથી એક ઓપ્શન છે, તમારી પાસે ત્રીજો કોઈ ઓપ્શન નથી. પ્લીઝ તો વાળ કપાવવાના છે મારે. હા, આગળથી થોડાક છે ને જાજા ઓછા કરાવજો. તમે કપાવી ના હોય તો આવું નાવું જ રહે છે. આગળ આના રહેવું જોઈએ. આમાં હારો લાગુ ના, આવું નથી સારું લાગતું. અને થોડાક જાજા કપાવજો ને દિવાળી સુધી હાલે. પણ અત્યારે કપાઈ લઈશ તો પછી દિવાળીએ વધી જશે. એટલે જ કહું છું કે જાજા કપાવજો, કપાઈ આવો જાઓ. આ કાલ રજા છે દાદી, પતાઈ દો કામ, જાઓ. કોઈ શનિવાર ન કપાવાય. કાલ શનિવાર છે. યસ. હા તો આ બધું કરી નાખજે, હું વાળ કપાઈ નાખું. ખાલી ઉપર ચડો, હેઠું ઉતરાવતા જાઓ. બધું હું કરાવું? તો એકલી થોડી કરવું યાર, વાત જ જો તમારી. હાર વાલ કર, ઉતાર હાલ, હું વિડીયો ઉતારું તારો. વિડિયો ન ઉતારવો, એ મૂકી દો, આ ઉતરાવો. ટેબલ ઉપર એકલી ન ચડે તો વગર પછી ટેબલે કેવી રીતે સાફ સફાઈ થાય? તો પછી હું આ ઉતરાવીને જાઉં પછી. અરે અહીંયાથી હું નીચે નહીં ઉતરું, ઉપર ને ઉપર જ જઈશું. જાઓ તમે. પણ એવું ન કરાય, પડી જઈશ તો? ન હળો. તું દડી જાય એવી હું ગમે ત્યાં. તારું કઈ નક્કી નહીં. નહીં પડો. જો આ રહ્યું ને, આ હેઠે ઉતારીને લોહીને પાછું અહીંયા મૂકી દઈશ. ઉપર વાળું ના હા, એટલે ન પડવું. અહીંયા નથી બહુ વજનવાળી વસ્તુ. જાઓ. પાકું ને? હા, બા બધું મુકાવડાવવું પડશે તમારે. આ તો આટલો જ સામાન છે ને, આટલો 10 મિનિટ મુકાઈ દઉં. ચલો મિત્રો, વાળ કપાવા લેતા જાઓ, પછી જાઓ. લે. હારું વાળ લે. તો બબે ધક્કા કહું. હા, બાઈક લઈને જ જવાનું. જાઓ ફટાફટ. હા મેં હું ન બાઇક લઈને જાઉં. લો ગાઈસ, વાળ બાળ કપાઈ દીધા છે ને, અત્યારે ઘરે આવી ગયો. ચંપકનું રિએક્શન લઈ. ચંપક આ મિત્રો, આ લેડીઝ હોય ને, લેડીઝ હવે તું લેડીઝ થઈ ગઈ. કેમ કે હે ને એ લોકો ગમે ત્યારે તૈયાર થાય ને એટલે ફોરેનથી સીધા ઓલા ન આવ્યા ઉતરા હોય લંડનથી, એમની જેમ ગાઉન પહેરી આવે. હાલ હું જઈને આવું. જય શ્રી કૃષ્ણ. લે આનું શું કરીશ? ડામરની ગોળી લાવવાની. હોની નોટ કોઈ દી ખોટી હોય? માણસો સીધી 500ની ખોટી બનાવે, હોની ન બનાવે. તો જેવું છે એનું બજેટ. કંકોડો. ના, ડામરની ગોળી ગાયબ થાય છે ક્યાં? એ નથી ખબર. ઓગળી જાય, કોઈ ખાઈ ન જાતું હોય. તું ખાધી નથી ને છાની માની? આમાં પાસે બીજું ઘણા ઓપ્શન છે ખાવાના. તને એમ હોય કે આ પોલો જેવી પીપર છે, હું ખાઈ જાઉં. એક સારો નાસ્તો લઈને આવો, જાઓ, ભૂખ લાગી. કાલ હરખું બોલ, શું લાવવું છે? ફટાફટ બોલાવ. જો ફાફડા એને મને જલેબી વગર ન ભાવે, એટલે જો જલેબી હોય ને તો જ ફાફડા લાવજો, નહીં તો પોચા પોચા ખમણ લઈ આવજો. એ આમ ફટ ઉતરી જાય. હારું, ભૂખલી. અને બીજો કોરો નાસ્તો થોડોક લાવજો. હારો કેવું હરિયાળી હરિયાળી વાળું લાગે નહીં? એકદમ મસ્ત. અને હવે અત્યારે વાતાવરણ એ શિયાળા જેવું થઈ ગયું થોડું, એટલે મજા આવે. તો થોડા ચોમાસાના ખાડા તો ભર્યા. મજા આવે. હા અહીંયા ઊભો તો ચોકડીએ મમ્મીનો ફોન આવ્યો કે મારા ફોનમાં વાત આવતી હતી કે ફોનમાં વાત કરતો હતો ને તો 3-4 જણા 5-6 જણા આવીને ચારે બાજુ ઊભા રહી ગયા. એ તો શું થયું કે થોડીક વાર ફોન પૈતો ને તે કે હાલો કે બેજો કે બાઇકમાં. મેં કીધું કાં? તો એમને એ ઓલા હતા આપણે મજૂર કામ કરવા, એ કે તમારા ઘરે લઈ જવાના હોય તો અમને કે કામ બામ કરવા. મેં કીધું ભાઈ આજે અમે હું દાડીએ નથી ગયો, આજે રજા છે, તમારે ક્યાં લઈ જઈને શું કરવું? હાલાલ ફટાફટ નાસ્તો કરી લઈ. કાઢું જ છે.
અહીંયા જલારામ ખમણ હાઉસ છે ને. ઓલા નામ નથી લાવ્યા ના ના એના નથી લાવ્યા. સારી જગ્યાએ લાવ્યા. આવી ગઈ એમને. મિત્રો આ કવર આ બેને અંદર નાખી દીધું છે. જોરદાર કારીગરી ચાલી રહી છે આ બેનના લીધે. સીધું નવું કવર આવતા અંદર નાખી દીધું આમાં. હવે એ કવર ખુલતું નથી. ડખો થઈ ગયો. શાંતિ રાખ પણ શાંતિ રાખ. જો પંચર થતું હોય એ રીતના કરે. એલા નીકળી ગયો ખેંચી લો તને આવડતું હતું જાતે કરી લેવાય ને. અડધી કલાકથી મતતી હતી. સીટ ગોતીને લાયા હા જો કેવું હાકા પાયે કવર છે ને. હા હા ઓહ વાહ ઉકળી એનું શું કરવાનું એ લગાવી દેવાનું. કેવું જોરદાર કવર છે. જોયું ડિસ્પ્લે છે દે ઉતાવળ રાખ પણ કોકના લગ્ન પતી જશે. ગરબા ગરબા પતી જશે. આવું અમે નીચે ગરબા ગાવા જતા હતા ને તો જ્યારે એક તાલીનો રાઉન્ડ આખો પતી જાય 3 તાલી માટે બ્રેક પડી જાય અને પછી દોઢી માટે જે નવી સ્ટાઇલ ચાલુ કરે ને ત્યારે આ લોકો જતા હતા. આવે તૈયાર થઈ જતા હતા આ બધા. આપણી સામે ઓલો પર્વ નથી હા. એમ કહેતો તો એની મમ્મીનું ને દાદીનું માથું ખાઈ ગયું કે આ લોકોએ ઝાડ કાપ્યું કેમ. હા પછી પછી એના મમ્મી એને લઈને આવ્યા મારી આગળ અને એને એમ કીધું એટલે મેં પછી એને સમજાવ્યો મેં કે બહુ વધી ગયું હતું ને નમી ગયું હતું એટલે ઓલા કચરાની ગાડીને એમ બધાને અડતું હતું ને એટલે ઈ પાપ લાગે એટલે શેકમાં થોડુંક આપણે કરી નાખ્યું એમ હવે નવું ઉગી જશે. અને પાછો એમ કહેતો હતો એપલનું ઝાડ કેમ કાપી નાખ્યું કે તો આપણે એપલ હતા. ઓકે ઓકે વુડન એપલ હતા. વુડન એપલ. હા. જો મિત્રો આ રીલ બનાવી રહી છે. માણસો પગ ઉપર પગ ચડાવીને હાલતા હોય. આ બાજુ જોવાનું જ નહીં. હેન્ડ સ્પ્રે એક બિનોરી આયા છે શિવમ. અમદાવાદી રોનક જો સામે પેલેડિયમ મોલ કેવો જોરદાર ઝગમગા રહ્યો છે. દિવાળી આવી ગઈ છે દોસ્તો અમદાવાદમાં. હું કઈ નથી જોતું ખાલી આમાં ચાલુ રાખ્યું. આને ગૂગલ મેપને ખબર કે સાઈઝ જવાનું એટલે સ્લાઇડ રહે. સ્લાઇડ લેફ્ટ ને કે આપણે એમ સાઈઝ આમ ડાબી બાજુ વળી જાય. સાયન્સ સિટી વાળો જ રોડ આવ્યો. ઈ જાવ ને સીધો. આમ કરો ફોન આ મને વગાડવાનું ના પાડે છે. પણ એનો વગાડાય બધા જોવે છે સારું જ વગાડવું છે. ખરાબ નથી. સારું જ વગાડો પણ કેમ નો ઓલી નાની છોકરી છે ને એને જોઈ છે અને આ ઢોલકું મારે છે. ડબલ શરૂ થઈ ગયું. હાલે આપી દઈ ને વહી ગઈ. હવે મારું છે આ રેવા દે. ના નથી દેવું. તારે કેમ દેવડાવવું છે એને? ના ભાઈ હું શું કહું અહીંયા આપણે ગ્રીલ બનાવી હાલો ને. અહીંયા મારી કઈક રેપ્યુટેશન રેપ્યુટેશન હોય. તરીકે આવી હોય આવી ક્યાંથી ઉડતી આવી હે ક્યાંથી ઉડતી આવી મૂકી દીધી મહેંદી. અમને મહેંદી રસમ ચાલે છે. જો કેટલી સરસ મહેંદી ઉતારવામાં આવી રહી છે. મજા આવે છે કે તમને? રૂપાળા લાગો તમે હોના ના લાગો એ મન ગમતા સાથી રાણી તમે રાજા જેવા મુસુરાઈ રાણી. જે તમારો એસ કર્યો જો આમાં બતાવી મિત્રો તમે ગોતજો તમને મળે તો. મને તો એમાં જડતો નહીં હવે. અહીંથી અંધારા છે. મિત્રો ભાઈઓ અને બહેનો આ હવે ખુરશીમાં બિરાજમાન થઈને અહીંયા પરાણે એ કરાવે છે મારી. બસ આટલું બધા ચીતડા ન કરે હવે. ઓહો આ શું કર્યું? કોણ હતું? હેલી ઉકલાણી નહીં મને બોલાવતી. બોલો હા અત્યારે મેકઅપ કર્યા હોય ને છોકરીઓ એટલે ખબર ન પડે. So everybody sing. One love for the mother's pride. One love. મારે હો પેલેડિયમ મોલ જોવો તો દિવાળી તો અહીંયા જ આવી છે બોસ.
ચલો ઘર બાજુ નીકળી ગયા છીએ. હવે પેલીડીએમ મોલ વટી ગયા છે. ફટાફટ પહોંચી જઈ આ બ્લોગને અહીંયા જ એન્ડ કરી છે. જય શ્રી કૃષ્ણ, જય મહાદેવ, હર હર મહાદેવ.